નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 3 શીખીશું. પણ એ પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. માર્ચ 2022 ની અંદર અને એના પછી તરત જ લેવાતી પૂરક પરીક્ષા જુલાઈ 2022 બંનેની અંદર આ દાખલો પૂછાયેલો છે. બેઝિક ના પેપરની અંદર, એટલે કે IMP છે. ખાસ ધ્યાન આપજો અને શીખવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ તો આ ત્રિકોણની અંદર ખૂણો બી કાટકોણ છે, એટલા માટે આ કાટકોણ ત્રિકોણ છે. શરૂઆત ત્યાંથી કરીએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. હવે આ જે વસ્તુ આપેલી છે એના ઉપરથી આ શોધવાનું છે. એટલે ત્રિકોણની અંદર બધી બાજુઓ આની મદદથી શોધવાની છે. તો જે આપેલું છે પેલો લખીએ. sin a બરાબર 3/4. હવે ચલો યાદ કરો, sin નો મતલબ શું થશે? sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. શોર્ટમાં આ રીતે લખીએ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. 3/4 એમ નામ લખી દઈએ. હવે કોની સામેની બાજુ ભાગ્યા કર્ણ? તો a ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા sin a આપેલા છે એટલે આપણે a ને અનુલક્ષીને બાજુ શોધવાની છે. તો a ની સામેની બાજુ, તો a ની સામેની બાજુ કઈ છે? BC. તો અહીંયા લખીએ BC ભાગ્યા કર્ણ. તો કર્ણ છે AC, તો છેદમાં લખીએ AC. 3/4 એમને લખી દઈએ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવેનો સ્ટેપ યાદ રાખજો. અહીંયા આપણે જે 3 અને 4 છે એની પાછળ શૂન્યતર અચળ જે કે છે જોઈન કરવો છે. તો એને ધારી લઈએ. ધારો કે હવે અંશ માટે અંશ ધારવાનો, છેદ માટે છેદ ધારવાનો. ખાસ યાદ રાખજો આ સ્ટેપ. ધારો કે BC બરાબર 3k. અંશમાં BC છે તો અંશમાં 3 છે. 3 ની પાછળ k લગાવી દો એટલે 3k મળી જશે. હવે છેદની વાત કરીએ તો છેદમાં AC. AC બરાબર 4k. અંશ માટે અંશ ધારવાનો, છેદ માટે છેદ ધારવાનો. પાછળ ફક્ત k જ લગાવવાનો છે. BC બરાબર 3k, AC બરાબર 4k. બરાબર? ખૂબ જ સરળ છે. અહીંયા નાનકડું કારણ આપણે દર્શાવી દઈએ. k belongs to r minus છગડીયા કૌંસમાં 0. એટલે કે k જે છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. આ k ની જગ્યાએ 0 નથી. બરાબર? હવે જે વિગત આપણને મળે છે આકૃતિમાં દર્શાવેલા આપણે સરળતા ગણતરીમાં BC બરાબર 3k મળ્યા છે. તો અહીંયા આકૃતિમાં આપણે BC ની જગ્યાએ 3k લખી દઈએ. AC બરાબર 4k મળ્યા છે તો અહીંયા AC ની જગ્યાએ 4k લખી દઈએ. હવે પછી AB નથી આપેલા, એના માટે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી દઈએ. પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર કર્ણ AC વર્ગ. AB આપણે શોધવાના છે તો એમને એમ લખી દઈશું. BC આપણી પાસે 3k આપેલા છે તો જે જગ્યાએ BC છે ત્યાં 3k લખી દઈએ. AC બરાબર 4k આપ્યા છે તો ત્યાં 4k લખી દઈએ. બરાબર છે. તેથી AB વર્ગ 3 નો વર્ગ 9, 9k વર્ગ, 4 નો વર્ગ 14 16k નો વર્ગ. આ 9k વર્ગ છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ. તેથી AB વર્ગ બરાબર જમણી બાજુ કોણ હાજર છે? 16k વર્ગ હાજર છે.
હવે +9k વર્ગ બરાબરની જમણી બાજુ જશે એટલે -9k વર્ગ થશે. તેથી ab વર્ગ બરાબર 16 માંથી 9 જાય તો 7k નો વર્ગ. હવે બંને બાજુથી વર્ગ દૂર કરી એટલે કે વર્ગમૂળ લઈ લઈએ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આ બગડો અહીંથી દૂર થશે એટલે આપણને ab મળશે. 7 જે છે એનું વર્ગમૂળ અસમય સંખ્યા મળશે અને k વર્ગનો વર્ગ દૂર કરીએ k એટલે ab બરાબર આપણને વર્ગમૂળ 7k મળશે. તો અહીં ab ની જગ્યાએ લખી દઈએ વર્ગમૂળ 7k. અને હવે આપણે જે શોધવાનું કહ્યું છે cos a શોધવાનો કયો છે તો cos a બરાબર હવે cos ને યાદ કરો. cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos એટલે પાસેની બાજુ. કોની પાસેની બાજુ? a ની પાસેની બાજુ. તો a ની પાસેની બાજુ કઈ છે? ab છે. પણ પહેલા એકવાર આપણે લખીએ અહીંયા cos એટલે અંશમાં પાસેની બાજુ છેદની અંદર કર્ણ. વારંવાર એટલા માટે લખું છું કે તમને યાદ થઈ જાય. બાકી સીધા જ તમે અહીંયા ab ભાગ્યા ac લખી દો તો ચાલે. ચલો a ની પાસેની બાજુ ab છે, કર્ણ આપણી પાસે ac છે. ab વર્ગમૂળમાં 7k અને ac 4k. k ઉડી જાય તો અંશમાં વધશે વર્ગમૂળમાં 7 અને છેદમાં વધશે 4. બરાબર છે. તો cos a આપણને વર્ગમૂળ 7 છેદમાં 4 મળ્યા. હવે tan a. ચલો tan a એટલે શું યાદ કરો? tan a એટલે a ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા અંશમાં લખીએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો a ની સામેની બાજુ કઈ છે? bc અને a ની પાસેની બાજુ કઈ છે? ab. bc આપણી પાસે 3k છે અને ab આપણી પાસે વર્ગમૂળમાં 7k છે. k દૂર થઈ જાય તો અંશમાં વધે 3 છેદમાં વધે વર્ગમૂળમાં 7. તો આ રીતે સરળતાથી દાખલો ગણી શકાય. એ છે વ્યવસ્થિત છે.